દેશભરમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદરના સભ્યોએ જે વર્ષોથી પ્રણાલિકા જાળવી રાખી છે એ રીતના આવી કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં પોરબંદરના સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધદરિયે ધ્વજવંદન કરેલો। દેવભૂમિ દ્વારકામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। પવિત્ર ગોમતી નદીમાં ભટકેશ્વર ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી। નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા આવેલા ભક્તોએ પણ ઉજવણીમાં ભાગ લીધો। एक ज अमारो उद्देश्य के आपणो देश महान देश के जे विश्व ने आज ऊंचाईओ सर करी रही है विश्व में त्यारे आजना पवित्र दिवसे अने आपणा राष्ट्रीय पर्व निमित्ते अमे श्री भटकेश्वर युवक ग्रुप एक साथे अमारा लगभग 25 થી 30 लोग अहींया गोमती में ध्वजवंदन कार्यक्रम करी अने सुंदर मेसेज आप्यो छे। भटकेश्वर योग परिवार वती आप सौने प्रजासत्ताक दिवसनी खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। आज रोज આપણે 76મો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ। તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જીંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય। દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સ્કૂબા ડાઇવર્સની ટીમે ઉજવણી કરી દરિયાની અંદર તિરંગો લહેરાવીને ભારતના જાબાઝ સૈનિકોને યાદ કર્યા। શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ દેશભક્તિના રંગે રંગાયો અને દરિયાની અંદરના અદ્ભુત તિરંગા દ્રશ્યો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। प्रजासत्ताक दिन निमित्ते कष्टभंजन देव दादा ने तिरंगा वाघानो दिव्य शणगार करवामां आव्यो। सुप्रसिद्ध यात्राधाम साळंगपुर धाम श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते शास्त्री स्वामी हरिप्रकाश दासजीनी प्रेरणाथी तेमज कोठारी श्री विवेक सागरदासजी स्वामीना मार्गदर्शन हेठळ शणगार करवामां आव्यो, जेमां दादाना सिंहासनने केसरी सफेद लीला तिरंगानो शणगार करायो। दमणમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો અને અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો અને પરેડ નિહાળ્યા વગર જ રવાના થઈ ગયા। પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી વારંવાર ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે સાંસદ ઉમેશ પટેલે રોષ ઠાલવ્યો। સાથે જ દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો છે। अगर मुझे इन्विटेशन नहीं दिखा तो मैं इधर आंदोलन करने वाला हूँ यहाँ बैठे। ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे हैं। मैं नहीं बैठूंगा। 19મી डिसेम्बर में भी ये लोग कीधु मैं लेटर नहीं को प्रिविलेज वारंवार आ लोग कहना ते थोड़ी चले। આપણે કઈ પ્રોગ્રામની પહેલી નીકળે પણ મારે બી જનતાનો પ્રતિનિધિ છું। મેં મુકેશભાઈ મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન બે વાર નહીં મળ્યું। पब्लिक से तीनों प्रतिनिधि छू। मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है। स्थान रिजर्व है। नहीं आप लोगों का सम्मान करता हूँ यार। मैं भी बखेड़ा नहीं करना चाहता यार, पर ये गलत चीजें हैं।